હા જીવન દોરીનું દયાળુ પ્રકૃતિનું સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડામઠે દાદા કાચરના દરબારમાં પોતાને ઉતારે વેદી ઉપર આથમણે ઉતારીને વિરાજતા હતા. ને ધોળો કેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી દાદાજીએ કહ્યું છે, શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવત તો સારું છે, પણ સ્કંદ પુરાણ વિશે શ્રી વાસુદેવ મહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી. કારણ કે એ ગ્રંથને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાનું એનું અતિશય પ્રતિપાદન કર્યું છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, વાલ્મીકી રામાયણ વિશે અને હરિવંશ વિશે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે, અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રવૃત્તિએ વર્ત્યા છે. જો માલ છે, માલ પડ્યો છે, માલ. હા હા શ્રીજી મહારાજ બોલ્યા છે, વાલ્મીકી રામાયણ વિશે અને હરિવંશ વિશે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે, અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રવૃત્તિએ વર્ત્યા છે. અને રઘુનાથજી વિશે શરણાગત વત્સલ પૂર્ણ તો ખરું, પણ જે શરણાગત હોય ને જો જરાય વાંકમાં આવ્યો હોય તો તેનો તત્કાળ ત્યાગ કરી દે. જો સીતાજીને માથે લગાડે લોકાપવાદ આવ્યો તો અતિ વહાલા હતા, પણ તત્કાળ ત્યાગ કરી દીધો. હે સાંભળો કયું એટલા જનતા પેલાનું ને હા એમ પ્રથમનું 28 નું શેનું છે? જીવન દોરી. જીવન દોરીનું વચનાર્થ સમજાવે મહારાજ. જીવન દોરી શું છે એ સમજવાનું. મહારાજ ચાલો આ વાત શ્રીમદ ભાગવતની વાત કરી પુરાણીએ કે શ્રીમદ ભાગવત બહુ સારું. મહારાજ કે સારું શ્રીમદ ભાગવત તો છે જ, પણ વાસુદેવ માતમ જેવું કોઈ નહીં. કેમ કે વાસુદેવ માતમની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, એકાંતિક ધર્મનું નિરૂપણ જય સ્વામિનારાયણ ગુરુ બહુ સચોટ કર્યું. અને અહિંસા પરમો ધર્મ એ ઉપર પણ બહુ સારી વાત કરી છે. એટલે વાસુદેવ માતમ જેવો કોઈ ગ્રંથ નહીં. અને વાલ્મીક રામાયણ અને હરિવંશ ખંડ એટલે મહાભારતના 3 સર્ગ જુદા છે. આ 18 પર્વ છે મહાભારતના, એ સિવાયના પાછા આ 3 પર્વ છે જે હરિવંશ ખંડ. એની અંદર પણ અહિંસાનું પ્રતિપાદન કર્યું છે. અને રામચંદ્રજી અને તે શિકાર જતા, ક્ષત્રિયની પ્રકૃતિ વર્ત્યા એટલે શિકાર કરવા જતા રામચંદ્રજીએ. અને તે મહારાજ કહે છે કે પુરુષોમાં રામચંદ્રજી જેવા અને અર્જુન જેવા કોઈ પુરુષ નહીં. અને સ્ત્રીઓમાં સીતાજી અને દ્રૌપદી એવી કોઈ સ્ત્રી નહીં. પણ સીતા અને દ્રૌપદીના વચને મહાભારત થયા અને રામાયણે થઈ. કારણ કે બે ના એવું સ્વભાવ. દુર્યોધન શબ્દ માર્યા, વચન માર્યા, તો આંધ્રાના આંધ્રા એનીમાંથી આખું ભારત ઊભું કર્યું. અને સીતાજીએ પણ લક્ષ્મણને બાણ માર્યા કે રામ વાળા અને સીતા વાળા પણ જીભ કઢીને મરીશ. લક્ષ્મણજી આવા હતા ભક્ત અને 14 વર્ષ સેવા કરી તોય પણ આવા ઉદ્ધત શબ્દ માર્યા. અને રામચંદ્ર જેવા દયાળુ નહીં કોઈ. શરણાગત આવ્યા હોય એની રક્ષા કરે, પણ લોકાપવાદને લઈ અને પોતાના સાથે ભક્ત સીતાજી એનો પણ ત્યાગ કર્યો. લોકાપવાદને લઈ જાણતા હતા કે સીતાજી નિર્દોષ છે, છતાં પણ લોકાપવાદને લઈને ત્યાગ કર્યો. કે મહારાજે લખ્યું કે અમારી એવી પ્રકૃતિ મુક્તાનંદ સ્વામી કહે છે. મહારાજ એવી પ્રકૃતિ તો રામાનંદ સ્વામી નથી, કારણ કે મુક્તાનંદ સ્વામીના ગુરુ રામાનંદ ખરા ને, એટલે ગુરુનો હવનો ભાર હોય, મહિમા હોય. એટલે
મુક્તાનંદ સ્વામી મહારાજ એવી પ્રકૃતિ તો અમારા ગુરુ રામાનંદ સ્વામીની હતી. મારે કે એ અમારી પ્રકૃતિ નથી. અમારા તો 1,00,000 રૂપિયાનો બગાડ કરો તો અમારા હાથ ક્રોધ આવે નહીં. અને અમે લોકાભાના જેમ રામચંદ્રજી સીતાજીનો ત્યાગ કર્યો એમ કરીએ નહીં. અમે તો ઘણા દિવસ સુધી અમારી જાતે એ જીવનો સ્વભાવ જોઈએ કે રાજી થવાનો સ્વભાવ છે કે કુરાજી થવાનો સ્વભાવ છે, તો એના ઉપર રાજી કે કુરાજી થઈએ. પણ કોઈના કહેવા સાંભળવાથી રાજી કુરાજી ન થઈએ. કોઈ પ્રશંસા કરે તો એકદમ રાજી ન થઈ જાય. કોઈ સાથે અવગુણ ગાય અવજ્ઞા કરે તો પણ કુરાજી નથી. અમારી જાતે અમે જયારે જોઈએ અનુભવ જોઈએ ત્યારે, અને ઘણા દિવસ સુધી, 1-2 વાત નહીં, ઘડીક વારમાં નહીં, ઘણા વખત સુધી જોવું એની પ્રકૃતિ રાજી થવાની છે કે કુરાજી થવાની. ઘણા દિવસ સુધી જોવું ત્યારે રાજી કે કુરાજી થાય છે. એમ મહારાજ આ પોતાની પ્રકૃતિની વાત કરે છે. અને રામચંદ્ર અને અર્જુન જેવા કોઈ પુરુષ નહીં, સીતા જેવા અને દ્રૌપદી જેવી સતી નહીં. એમાં પણ આ સતી મનુષ્ય ભાવ બતાવ્યો, એમાં પણ આ ગુણના ભાવ બતાવ્યા. માટે મહારાજ હવે પોતાની પ્રકૃતિની વાત કરે. શું કે સાંભળજો. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે જો એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી. હા એમ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમારી પ્રકૃતિ તો એવી નથી. અમારી પ્રકૃતિ એવી નથી કે અમે થોડીક વાતમાં લોકાપવાદને લઈને અથવા કોઈના કહેવા સાંભળવાથી એકદમ કુરાજી થઈ જઈએ, ભગવાનના ભક્ત અથવા રાજી થઈ જઈએ, એવી અમારી પ્રકૃતિ નથી એમ કે. હા, અમારે તો પરમેશ્વરના ભક્તો ઉપર અતિશય દયા વર્તે છે. જો ભગવાનના ભક્તો પર અતિશય દયા વર્તે છે. કેટલી અતિશય! જો અને પાંડવોની વિશે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. હા, અને પુરુષ માત્રને વિશે તો રામચંદ્રજી તથા અર્જુન એવો કોઈ પુરુષ નથી. અને સીતાજી ને દ્રૌપદી એવી કોઈ સ્ત્રી માત્રમાં સ્ત્રીઓ નથી. હા. હવે અમે અમારી જે પ્રકૃતિ છે તે કહીએ છીએ જે અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. આ વાત મહારાજ કહી. અમારો દયાળુ વાળો સ્વભાવ છે સાચો, અને અમારા સુધી 1,00,000 બગાડ કર્યો તો અમારા હારું એના ઉપર ક્રોધ કરવો ગુનો ભાવ ના આવે. પણ કોઈ ભગવાનના ભક્તનો દ્રોહ કરે, ભગવાનના ભક્તને પીડતો હોય, કોઈ ભગવાનના ભક્તની અવજ્ઞા કરતો હોય તો એનો જીઠોય ન ગમે. એને હા બોલવાનું પણ મન ના થાય. પછી રાજીપો અને ભગવાન ધામમાં ક્યાંથી લઈ જાય? ભગવાનના ભક્તનો દ્રોહ કરે એનો આવી રીતે મહારાજ અવજ્ઞા કરી છે. તે જ્યારે મહારાજના વખતમાં ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મોટા મોટા સદગુરુઓ, પણ એમાં રઘુવીરજી મહારાજ વડતાલમાં હતા. એમની પ્રકૃતિ બહુ દયા, બહુ સાધુતાવાળી, એટલા બધા નિર્માની કે કોઈ ગમે તેમ બોલી જાય કરી જાય તો પણ શાંત કરી લે, શાંત સ્વભાવના. એટલે રઘુવીરજી મહારાજને એના મોટો ભાઈ હતો લાલદાસ, એ બહુ કન્નડતો બહુ કે આ તો તને છે જે ગાદી મૂકી દીધી એ ખોટી, હું મોટો વારસદાર તે હું ગાદીનો જણ એમ કરીને રઘુવીરજી મહારાજને પજવે બહુ. પછી ગોપાલ સ્વામીના સાધુ હતા કેશવદાસ, એમાં મહારાજે પ્રવેશ કરી અને પછી આ એને ઠપકો છે તો હવાપો કર્યો મારે કે આ ધર્મદેવને 3 પુત્ર છે ને આ ચોથો ઉભો કર્યો ગોપાલ સ્વામી. માટે ગોપાલ સ્વામી ધોરણ પહેરાવીને કાઢી કરો આવો હવાપો કર્યો. અને 2 દેશના આચાર્ય અને નિત્યાનંદ સ્વામી જેવા એવા ભર્યા. પછી ગુણાતી સ્વામી જાણ્યું, ગુણાતી સ્વામી આવ્યા, આવીને પછી બધાને મળ્યા. નિત્યાનંદ સ્વામી મળ્યા. નિત્યાનંદ સ્વામી શું વાત તમારે, અને તમે સત્સંગમાં મોટેરા સમજતા નથી? ગોપાલ સ્વામી જેવા પુરુષ કોચવા તો આખા સત્સંગનું ઊંધું વળે, અને ગોપાલ સ્વામી કેવા પુરુષ છે, અને મહારાજના કૃપા પાત્ર 2 દેશના મોટેરા કરેલા, અને એમને શું આ બગાડ્યું છે તે મેં આ ઊભું કર્યું વિમુખ કરવા. નિત્યાનંદ સ્વામી તો ગુણાતી સ્વામી જરાક બોલ્યા આકરાસી એટલે સમજી ગયા, કારણ કે મોટા પુરુષને વિદ્વાન સમજી ગયા. એટલે સ્વામીને કે હવે હું નહીં બોલું, તમારે વાત કરી તો આ હવે હું મહારાજની સભામાં બેસી છે એટલે બધા જાણે છે
કે આ મારા આત્મનિર્ભર બોલતા નથી, એટલે હવે હું નહીં બોલું. પણ પેલો ભગવદાનંદ ફફડ્યો. પછી સ્વામી ભગવદાનંદ સાહેબ જ્યાં તો સ્વામી તાકડો નાખી દીધો, ફગાયો આમ સ્વામીએ. આ તું મોટેરો થઈ બેઠો પણ અક્ષરધામમાં હું મોટેરો, તડકો ઉભો રાખીશ. સ્વામી કે પેલો કે તડકો નથી અક્ષરધામમાં, કે તારા હારું નવો કરીશ, અન્યથા કરતો. પણ તે આ ઢૂંઢ શું લઈને બેઠો એમ કહીને ફફડાયો બરોબર. અને પછી તે બધાને મળી અને સ્વામી રઘુવીરજી મહારાજ મળીને સભામાં બેઠા. પણ કહેવાનું શું કે આવા મોટેરા પણ ભગવાનના ભક્તને ઓળખે, ભગવાનનો ભક્ત કહેવાય. તો આવા નિત્યાનંદ સ્વામી જેવા એવા છે તે આ છે તે ગોપાલ સ્વામી જેવાને વિમુખ કરવા ઊભા થયા. એ કેવા ભક્તો બધા સમજણ વાળા ડાયા હશે કહો. અને એક ગુણાતી સ્વામી એ ખરેખર પક્ષ રાખ્યો. જો ગુણાતી સ્વામી ખરેખર હતા સજે પુરુષ તો ગોપાલ સ્વામીને ઓળખ્યા. ગોપાલ સ્વામી ખરેખર જો સાધુ હતા અને એકાંત સત્પુરુષ હતા તો ગુણાતી સ્વામીને ઓળખ્યા. કેમ કે ગુણાતી ગોપાલ સ્વામી નાની ઉંમરમાં ધામમાં ગયા 70 વર્ષમાં, અને ગુણાતી સ્વામી તો 82 વર્ષ જે રહે છે. એટલે ગોપાલ સ્વામી 8મી સાલમાં ઉદાસ થયા ત્યારે આ ભગતજી મહારાજ, જાગા સ્વામી, શિવલાલભાઈ શેઠ, ભગા શેઠના બોટાદ વાળા બધા શિષ્યો એ બધા ગોપાલ સ્વામીના શિષ્ય હતા. ગોપાલ સ્વામીનો સમાગમ કરતા. પણ પછી શિવલાલભાઈએ કહ્યું કે સ્વામી આ તમે આ લોકમાંથી ઉદાસ થયા અને અમારું શું, તો જુનાગઢ મોકલ્યા કે તમે હવે જુનાગઢ જજો અને ત્યાં ગુણાતીત યોગી છે, જુનાગઢના યોગી અને અક્ષરનો અવતાર, એ તમારી અધૂરી ખોટ એ પૂરી કરશે અને ત્યાં તમને શાંતિ થશે, માટે ત્યાં જજો. એમ ગોપાલ સ્વામી જો ગુણાતીત સ્વામીનો મહિમા સમજતા હતા તો બધા શિષ્યોને ગોપાલ સ્વામી ત્યાં જુનાગઢ મોકલ્યા કહો. અને ગુણાતીત સ્વામી અને ગોપાલ સ્વામી એકબીજાનો અરસ જો સાચા સત્પુરુષ તો મહિમા સમજે. તો એ મહારાજ કહે છે કે ભગવાનનો ભક્ત હોય એ ભગવાન મધનું 17નું વચનાવત આવી ગયું ને એમાં લખ્યું કે ભગવાનનો ભક્ત હોય જ ભગવાનના ભક્તને ઓળખી શકે, બીજાને ઓળખવું કઠણ પડે. તો એ મહારાજ સમજાવે છે. અને આવી રીતે છે તે મુક્તાનંદ સ્વામીએ આ પ્રશ્ન કર્યો. અને શું કહે છે હવે જો સાંભળો. હવે મહારાજ પોતાની પ્રકૃતિ કહે છે. શું કહે છે સાંભળો. હા, હરિભક્ત નો દ્રોહી હોય એના તો અમને બહુ અભાવ આવે છે. એને તો શું જાણે કરી નાખી, ટાટ કરી. એવું મહારાજ એક વચનાવતમાં લખ્યું કે અમારો દયાળુ સદા નાગડા બાવાએ કહ્યું કે આ તાંદુલાની ભાજી તોડતો નહીં તોડ, એમાં જીવ છે. આટલો બધો દયાળુ સ્વભાવ, પણ અહીં દયા નથી રહેતી. ભગવાનના ભક્તનો કોઈ અપરાધ કરે અને કરડી આંખે જોતીની આંખ ફોડ, ત્યાં સુધી મહારાજ છે તે ભક્તનો મહિમા કે બોલવાનું મન ન થાય. એ સેવા કરતો હોય, આરતી ઉતારતો તો આરતી કેવી ગ્રહણ કરતા હોય છે, થાર ધરતો હોય તો થાર કેવી ગ્રહણ કરતા હોય છે, એનો વિચાર કરીએ તો આ બધા એનું પોલું ઘરું થાય. વડતાલ વાળા, અમદાવાદ વાળા, જુનાગઢ વાળા, ગઢડા વાળા બધા છે. કારણ કે શાસ્ત્રી મહારાજ કહો કે યોગી મહારાજ કહો કે પ્રમુખ સ્વામી કહો, અત્યારે સત્સંગ જો જીવન રાખ્યો હોય તો એ પુરુષોએ રાખ્યો. અને ભગતજી મહારાજ એવા આ સતી મહારાજ સ્વામીનો મહિમા સમજાયો. અને સપૈયામાં યજ્ઞ પુરુષ દાસ હતા, એટલે અમદાવાદના સદગુરુ પણ સપૈયાના મહંત હતા ત્યાં. અને જોગી મહારાજ ગયા સપૈયે ત્યારે સભામાં બેઠા, સભા ભરીને. એ વખતે એ યજ્ઞ પુરુષ દાસે ભાષણ કર્યું કે આ સંપ્રદાયમાં જો શાસ્ત્રી મહારાજ પ્રગટ ન થયા હોત તો શ્રીજી મહારાજનું સ્વામિનારાયણનું નામ ભૂંસાઈ જાત. એટલું એને ત્યાં સપૈયામાં પ્રશંસા કરી. એવા આ પુરુષ એની અવજ્ઞા કરનારા તમારા સાથે ફાનિયન એની શી ગતિ થાય એ વિચાર કરો. એ જમપુરીમાં હંગરે ખરા જમ, અક્ષરધામની વાતચીત કરવી, પણ જમપુરીમાં જમે આંકડી ખાધા કે આને ક્યાં લાયા આવા દુષ્ટ માણસ ના. કેમ કે આવા પુરુષોના જે દ્રોહમાં ઉતરે એની અધોગતિ કેવી થાય આ મહારાજ કહે છે અને શાસ્ત્રો કહે છે.
કે આવા પુરુષો જે અજાત શત્રુ, કે કોઈ દુનિયામાં એનો શત્રુ નહીં, અને મહારાજના સ્વામી માટે ભોગ આપ્યા શરીરના, અને આ કાર્ય કરીને મહારાજના સ્વામીનું નામ સજાયું દુનિયામાં, એવા કોઈનું કોના બાપનું બગાડ્યું કહો? શાસ્ત્રી મહારાજ તો વડતાલ હરિભક્તને જ મોકલે, જાઓ વડતાલ દર્શન કરી આવો અને 5 રૂપિયા થારે કરજો તમારી શક્તિ પ્રમાણે, એમ પણ કે. પણ કોઈ દિવસ શાસ્ત્રી મહારાજ આગળ કોઈ વડતાલનું કે અમદાવાદનું કે જો એક આની બોલ્યા હોય તો સ્વામી જોડ કાઢી નાખે, ખબરદાર. કારણ કે મહારાજનું કાર્ય વ્યક્તિગત ત્યાંની જે પબ્લિક રહેતી હોય, સાધુ સંત ગમે તે રહેતા હોય મંદિરમાં, અને એ છે તે એના પ્રકૃતિ પ્રમાણે સ્વભાવ ગમે તેવો હોય દુષ્ટ, તો એના માટે આપણે મંદિરના માટે એને મંદિરને શું સંબંધ? મંદિર મહારાજનું કરેલા છે, પરસાદીના છે. ભલે ગોપીનાથજી પધારે પણ મહારાજ બાથમાં ઘર પધારે, આ થાંભલાને મહારાજ બેઠા હોય હવેલી, તો એને આપણે બાદ ભરીએ. તો પછી ગોપીનાથને બાદ ભરવાનું શું વાંધો? કેમ કે મહારાજના પરસાદીના છે. અને મહારાજે હામાં બેસીને પેલા કારીગરને કે આ પ્રમાણે ઘટ એમ ઘડાવતા હતા. એટલે કહેવાનું શું કે આ શાસ્ત્રી મહારાજ કોઈ દિવસ વડતાલ અમદાવાદનું કે ગમે તે સત્સંગનું કોઈ 15 આણી બોલે તો સ્વામી ના ખમે. અને વ્યક્તિગત સાધુઓ બગડી ગયા તો એનો સ્વભાવ ભોગવે એના, પણ આપણે મંદિરો સાથે કઈ ઓછું દ્વેષ છે માટે એ આપણાથી ઘાટ વાંકું ન બોલાય, અને જો ઘાટ વાંકું બોલીએ તો આપણી સાધુતા છે અને મહારાજનો મહિમા નથી એમ. એટલા માટે શાસ્ત્રી મહારાજ કે જોગી મહારાજ તો ઉઠતા દર્શને જાય, દર્શને મોકલે, થાળ કરાવે, બધું કરતા મંદિરના માટે. એટલે કહેવાનું શું આ કે આવા અજાશત્રુ એના માટે પણ જે આવક ના કરે એની શી ગતિ થાય એ આ મહારાજ સમજાવે છે. શું કે જુઓ, જો મહારાજ ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તો અમારે અતિશય રાજીપો થાય. પેલા જો કમલસિંહભાઈ આપણે પેલા એની માદાની સેવા કરવા, આ ઝીણાભાઈ કમલસિંહ માદા હતા, અને ગામના પાદર થઈને ઘોડા ઉપર નીકળ્યા કે ગામમાં પૂછ્યું કે અમારા કમલસિંહ પાસે ભગત છે માદા, એ કેમ છે? તો કે એ તો બહુ માદા છે અને એવું છે. તો ઝીણાભાઈ ખબર કાઢવા ગયા તો બિચારા માદા હતા, અને ઘરના માણસોને કહ્યું પહેલા છોકરાઓને કે આમની ચાકરી કેમ કરતા ને? તો મારા ઉડતા અવરું બોલ્યા એ તો એ લાગનો છે બરાબર એ ભાઈ. ત્યારે ઝીણાભાઈને બહુ દુઃખ છે. પછી ઝીણાભાઈ કે આને અમે લઈ જઈએ તો શું વાંધો? તો બહુ સારું છે, પાપજો. આવા ઘરના માણસો જો સંબંધીઓ. તે પછી ઝીણાભાઈ ગામમાંથી મજૂર ગોત્યા, 3 મજૂર આથ્યા, અને ચોથો મજૂર પોતે ઘોડું આંગળીએ રાશ બાંધી અને ખાટલાનો પાયો ઉપાડ્યો, અને 3 પાયા પેલા મજૂરોને ઉપડાયા, એમ 4 પાયા ખાટલામાં કમરસિંહનું હુવારી અને લઈ જાય. ત્યાં બહાર નીકળ્યા, ગામ બહાર પાદર ચારે ખૈડેલા બેઠા છે. જોયું કે આ દરબાર ઝીણાભાઈ ખાટલો ઉપાડ્યો. એટલે પછી એને એમ થયું કે આ ઠીક નહીં, ઝીણાભાઈ ઉભા રહો, હું માણસ ગોતી લાવું. એમ કરીને ગામના ખરા ને એટલે ગમે તેને પકડી લાયા એવા માણસને, અને 4 પાયા ઉપડાવી અને ઝીણાભાઈ પછી ત્યાં લઈ ગયા દરબારમાં. અને ઝીણાભાઈએ અજીબા એમની બેન હતા, એમને કહ્યું કે આ કમલસિંહનો આપણે ખાટલો ક્યાં રાખશું? તો અજીબાને ઠીક ન પડ્યું. આ લો છો તમે કેટલી લઈને આવશો, રાખો તમારા તમારી ઓફિસમાં, આવું બોલ્યા. અને પછી ઝીણાભાઈએ પોતાના બેસવાનો રૂમ એમ જ રાખ્યા, અને કમલસિંહભાઈને એમની સાકરી કરે. એક દિવસ છે તે માથું દુખતું હશે તો મરી જોઈએ, તે ઝીણાભાઈએ માગ્યા અજીબા પાસે. અજીબાને કે બેન આપણે કમલસિંહ માથું દુખાશે, મરી હોય તો આપો. ના પાડી, નથી મળે ઘરમાં. પછી 2-3 દાડા જવા દઈને ઝીણાભાઈએ કહ્યું કે મારે જરા માથું દુખાશે, મરી હોય તો મરી કાઢ્યા. પછી ઝીણાભાઈએ એવો ઘા કર્યો વાટકાનો કે વાટકો તોડી નાખ્યો કે તને આ કમલસિંહ હારું મારી ના મળ્યા અને મારા હારું કેમ મળ્યા? માટે તારું મોઢું જોવું નથી. બેનને એમ કહી દીધું. બેન હા બોલે નહીં ઝીણાભાઈ. તો મહારાજે પછી સમજાવ્યા આને છે જે, પણ કહેવાનું શું, આટલો બધો ભગવાનના ભક્તનો મહિમા, આ ભગવાનના ભક્તનો પક્ષ. અને મહારાજ ઝીણાભાઈ ગામમાં ગયા ત્યારે એમના ભત્રીજા કે એમના ભાઈઓ કોઈ ધામમાં ગયા હોય તો મહારાજ આઘાત ઉઠી ગયા, અને આ ઝીણાભાઈની નનમી ઉપાડી. ત્યારે પૂછ્યું મુક્તાનંદ સ્વામી એમને, મહારાજ તમે કોઈની સંબંધીઓની કોઈની સાથે શમશાનની આ નથી ગયા, આ ઝીણાભાઈની
તો કે ઝીણાભાઈએ મારા કર્મથી ભગતનો ખાટલો ઉપાડ્યો અને ગામમાંથી જેટલા ડગલા ભર્યા એનાથી મારા ડબલ ભરવાના. આટલું બધું મહારાજે આ સુધી મહિમાએ કહ્યું અને ત્યાં સુધી નનામી ઉપાડી અને આટલું ઝીણાભાઈ ઉપર રાજી થયા અને ઝીણાભાઈએ કમળસિંહની સેવા કરી. તો એવી રીતે મહારાજ ભગવાનના ભક્તો ઉપર બહુ રાજી અને ભગવાનના ભક્તની જો કોઈ સેવા કરે તો મહારાજ બહુ રાજી થતા. પેલો જો કાંટો વાગ્યો તો સંઘ જતા તો એનું એવી વાત બની. કાંટો કઢાવીને પેલા ભગત લઈ ગયા તો મહારાજ રાજી થયા કે હવે સંઘાયો. બીજા બધા આવે મહારાજ સામું ના જોવે અને પેલા આવ્યા ત્યારે મહારાજ પછી બોલ્યા કે આ હવે સંઘાયો. અને આવી સેવા મહારાજ બીજા જોઈને હાલ્યા જતા હતા. એટલે મહારાજને સત્સંગમાં ભગવાનના ભક્તો ઉપર બહુ દયા અહીંયા હે એમ મહારાજ જણાવે છે. શું કહે હવે જુઓ. જે ભગવાનના ભક્તની સેવા જ્યાંથી કરે તે ઉપર અમારે અતિશય રાજીપો થઈ જાય છે. રાજીપો થઈ જાય. હા. અને અમારી પ્રકૃતિ એમ છે જે થોડીક વાતમાં પુરાજી પણ ન થાઓ. હા. અને થોડીક વાતમાં રાજી પણ ન થાઓ. અને જયારે જેમાં રાજી થયાનો કે પુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું ત્યારે રાજીપો ને પુરાજીપો થાય છે. પણ કોઈના કહ્યા સાંભળ્યા નથી. કોઈની ઉપર રાજીપો કે પુરાજીપો થતો નથી. કોઈના કહેવા સાંભળે કોઈ જઈને કરે ખુશ ખુશ કાનમાં કે ફલાણો આમ છે તેમ છે તો ના સાંભળી લે મહારાજ. અથવા તો વખાણ કરે તોય ના સાંભળી લે. પણ પોતે જાતે જુએ ઘણા દિવસ સુધી ત્યારે રાજી કે પુરાજી થાય છે. હરે. અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે તેટલો તેનો ગુણ આવે છે. અને મારે તો એ જમ છે જે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. એ સાંભળો આ મુદ્દાની વાત આવે છે. ખરેખરો ભક્ત હોય તો ખરેખરા ભક્ત ગુણાતીતથી કોઈ બીજા ખરા? ગુણાતીત સ્વામી જેવા કે જેને મહારાજનો મહિમા અને સત્સંગનું કેવું કાર્ય કર્યું અને ગુણાતીત સ્વામી મોક્ષનો અવતાર અને મહારાજના સાથે ધારક સંત. હવે ગુણાતીત સ્વામી મહારાજ કહે છે કે મારા સાથે ખરેખરો ભગત હોય તો એના ભગત નો હું ભગત. તો ગુણાતીત સ્વામી ખરેખરા ભગત તો એના આપણે ભગત તો આપણા ભગત મહારાજ થયા કે નહીં? વિચાર કરો કેટલું મહારાજે મહિમા બતાવ્યો કહો. ખરેખર અત્યારે આપણે ખરેખરા પ્રમુખ સ્વામી મહારાજના ખરેખરા ભગત કેમ કે મહારાજના સ્વામીનું નામ દુનિયામાં ગાજતું કર્યું તો એ ખરેખરા ભગત તો એના આપણે ભગત છે પ્રમુખ સ્વામીના. તો મહારાજ આપણા ભગત ખરા નહીં કહો. એ વિચાર કરો. મહારાજ કહે ખરેખરો ભગવાનનો ભક્ત હોય એના ભગત નો હું ભગત છું એમ. દાસના દાસ દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. શું કહે જો હરે. જો કોણ મહારાજ આ તમારી મારા અમે તો ફેરવી પણ તમે શું આ કરો કે હું મારા ભક્તની ફેરવું કે મારા ભક્તના દેશ ભૂંડા હોય તો સારા થાય મારા ભક્તનું કલ્યાણ થાય. અરે મહારાજ કે આજ મારા મોટો ગુણ એ છે ગમે તેવો સત્સંગી હોય કે ગમે તે ભક્ત હોય પણ ભગવાનના ભક્તોનો મહિમા ના હોય તો એ શુષ્ક છે. તો એ મહારાજ સમજાવે. કેટલો ગુણ? કયો ગુણ બોલો? ભક્ત છું. ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. હા. મારે વિશે મોટો ગુણ છે અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે. થઈ ગયું કે હું તો ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. એ ભગવાનના ભક્તિ ના કરે. સ્વામિનારાયણ કરતો હોય પણ ગુણાતીત સ્વામી કે ગોપાલ સ્વામી કે એવાનો અપરાધ કે અવજ્ઞા કરતો હોય તો ભક્ત તો ક્યાં રહ્યો પણ અધોગતિમાં જમપુરીમાં હંગરે ખરા. એ વાત નહીં કે હું તો એ ખરેખર ભગવાનના ભક્તો હોય એના ભગતનો ભગત છું અને એની હું ભક્તિ કરું. એ મારામાં મોટપ. અને એ જેમાં મોટપ નહીં હોય એની મોટપ શોભશે. જે ભગવાનના ભક્તનો ભક્ત નહીં થાય એ ગમે તેવો મોટેરો છે તો એની મોટપ નહીં શોભે. આજુ બતાવી વિચાર કરો. હરે જો હા શું કીધું કે જેને જેને ભગવાનના ભક્તનો અભાવ આવ્યો એ મોટી પદવીમાં હતા છતાં પડી ગયા અને
પેલા તુલસીદાસે લખ્યું કે સંત સંતાપે જાત હૈ ધર્મ રાજ અરુ વંશ. ધર્મ જાય કુટુંબ, એનો વૈભવ જાય અને વંશ જાય. તૈણે ટીલે ન દીઠા રાવણ કૌરવ ને કંસ. તૈણે આ દુનિયામાં જબરજસ્ત જોરદાર. રાવણ પણ 10 માથાનો ધણીને લંકાપતિ, એનું નિકંદન ગયું સીતાજીનો દ્રોહ કરવાથી, અને કંસનું પહેલાજીનો દ્રોહ કરવાથી હાથ વાગે એની દુનિયામાં. હવે એવો છે તે કંસ, એનાથી તો જરૂર છે કહો એનું એ પણ છે તે નિકંદન. કૌરવ કહે છે, અને કૌરવો પાંડવોનો નિકંદન કાઢવા જાય એનું જ. દુર્યોધન એમ હતું કે પાંડવોનો બીજ નથી રહેવા દેવું, એટલા સારું લાખાગ્રહ કર્યો, અને એમાં પૂરી પછી આગ લગાડી. 1,00,000નો મેલ હોય એટલે 1,00,000 તો વાર ના લાગે, એટલા પૂરતો 1,00,000નો મેલ કર્યો મારે, અને એમાં પૂર્યા. પણ એ તો ભગવાન જેના રાખણવાળા રામ, એને ચાખનારો કોણ? પાંડવોના ભગવાન હતા તો પાંડવોના આંચ ના એનું મૂળ ગયું. હો હતા તોય હોનું એ કાઢ્યું તો, અને ભીમને રસદન હતું 300નો ભોગ લેવાનું તો તે 300 ત્યાં લીધા ધોળકામાં હો, અને હો આના લીધા, અને બીજા હો ક્યાં લીધા એ ખબર નહીં. એમ 300નું કર્યું ભીમે. અરે જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી થાય છે. હા એમ. અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી થાય છે. થઈને ભૂંડું થાય તો ભગવાનના ભક્તના દ્રોહથી, અને સારું થાય રૂડું થાય તો ભગવાનના ભક્તના રાજ્યપાથી સેવાથી. એ મહારાજ બતાવે છો. અને વળી ભગવાને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ છે. શું કીધું કહો? મહારાજને રાજી કરવા હોય તો મહારાજના જે ભક્ત ગુણાતી સ્વામી, ગોપાલ સ્વામી, એ પ્રમુખ થયા, પણ અત્યારે પ્રગટ પ્રમુખ સ્વામી જેવા, શાસ્ત્રી મહારાજ જેવા, યોગીમાં જેવા એવા આવા સંતો હોય, આ તમે ગામડામાં ફરો, પણ હરિભક્તો જે રાજી થાય અને તમારી સેવા કરે એ મહારાજનો રાજી પહોંચી. કારણ કે તમે પ્રમુખ સ્વામી જેવા સંતને રાજી કરવા આ સેવા કરો અને એમની આજ્ઞા પાળો, અને મહારાજની આ ઉપાસના આજ્ઞાની ઉપાસના 2 પાંખો. અને એવા જે ભક્તો, એવા જે સંત, એ મહારાજ એના ઉપર રાજીપો. એટલા એ વાત મહારાજ કહે કે આવી રીતે છે તે એના ઉપર ભગવાનનો એવો રાજીપો થાય છે કે છે તે એનો કોઈ પણ અવજ્ઞા કરે તો અધોગતિ જાય, એની સેવા કરે તો અક્ષરધામ મોક્ષ મળે. આ ભગવાનના ભક્તની સેવામાંથી જ મહારાજની વાત જ મહારાજે બધા 4 સુધી દીધો. જેમ છે મોટેરા થાય રાજા એટલે છોકરાને વિલ કરી આપે અને પોતે નિવૃત્તિ લે, એમ મહારાજે નિવૃત્તિ લીધી. મહારાજે એના ગુણાતીત સંતને લખ્યા લો વારસો, અનંત કોટી બ્રહ્માંડનો ઉદ્ધાર જાઓ તમે કરો, હું બેઠો જોઉં બેઠો, વિલ કરી આવ્યું. અત્યારે મહારાજ કે એ પેલા ગુણાતીત સ્વામી બોલ્યા ને એમ કે અમારા હાથમાં મહારાજે મૂક્યું છે તો અમે કલ્યાણ કરીએ અને અમે લઈએ તો જ મહારાજ ત્યાં હું કરીશે, ને કોઈ કહેવાય નહીં. સર્ટિફિકેટ લઈને આવ્યા છો, ગુણાતીતનું સર્ટિફિકેટ લઈને આવ્યા છો, ત્યારે મહારાજ અક્ષરધામમાં ઉભા રહેવા દે, કે દરવાજા બહાર જાઓ. એમ આ છે સર્ટિફિકેટ આપણે પ્રમુખ સ્વામીને લેવાનું ના ખરા. એમ પ્રમુખ સ્વામી જયારે તમારા ઉપર રાજી થાય ત્યારે સર્ટિફિકેટ મળ્યું, અને ત્યારે અક્ષરધામમાં કરવા દે દરવાજામાં. હો નકર જય સ્વામી નારાયણ. હા એ જો શું કહે મારા સાંભળો. ભગવાને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ છે. મન એ વચને દેહ કરીને ભગવાનના ભક્તની સેવા કરવી. અત્યારે આપણે આ ગુણાતીત સ્વામીની સેવા 2 મહિના સુધી ત્યાં કરી. અમદાવાદ આપણે 2 મહિના સુધી જે શતાબ્દી ગુણાતીત સ્વામીની ઉજવી, એ મહારાજ કેટલા રાજી શકો. અને મહારાજ રાજી છે તો કેટલો છે તે હવના કેફના આનંદ શાક અને કેટલી જાહો જલાલી થઈ કહો. અને ખર્ચા સેવા કરનારા કેટલા મળ્યા હરિભક્તો. ધને તને મને કે ખૂટા જ નહીં, જો કહો. પાછું વળી જોયું જ નહીં, જમાડવા માટે ના જોયું કે આ સત્સંગી આવ્યા સત્સંગી બધા 40,000 રોજ તો જમે. કોઈ વખત 40,000 થાય, કોઈ 50 થાય, કોઈ 30 થાય, પણ મૂળ સરેરાશ 5-50,000ની ખરી. 2 મહિના કરી 25-30 લાખ માણસ જમી ગયું, 25 લાખ માણસ જમ્યું
એ આ મહારાજનો રાજીપો અને મહારાજની હવા મહિનાની ઉજવી તો મહારાજ કે મારા ભક્તનું હવાયું તો 2 મહિના પૂરા કરી તો અને મહારાજ કે મારા ભક્તનું મારા કરતા હવાયું તો મહારાજનો ગઢડામાં લક્ષ્મી વાડીમાં મહારાજનો અગ્નિ સંસ્કાર કર્યો, ત્યાં 1 શિખરનું મંદિર અને ગુણાતી સ્વામીના અગ્નિ સંસ્કાર ઉપર 3 શિખરનું મંદિર. જોવા ભગવાનને કેવું ગમે એટલે હવાયું દેખાડું જેમ તો હરે. ભગવાનને રાજી કરવા હોય તો સેવા કરો અને કુરાજી કરવા હોય તો ભગવાનના ભક્તનો અવજ્ઞા કરો, અભાવ અવગુણ જો. આ 2 વાત મહારાજ મૂકી દીધી. શું કે જુઓ, હા ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય. આપણે શું કહે મહારાજ કે ભગવાનના ભક્તની ભગવાનનો રાજીપો શામાં રાજીપો છે? ભક્તની સેવામાં. આવ્યું કે નહીં કે ભક્તની સેવા હોય અને ભગવાનના ભક્તનો સંગ કોનો હોય? ભક્તનો. અને સેવા કોની હોય? ભક્તની. સેવા અને સમાગમ 2 પ્રમુખ સ્વામીનું. સેવા અને સમાગમ 2 જો એમનો છે તો મહારાજ કે શું કે છે કે અનંત ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય. શું કરવા થાય શોક? છેટે ક્યાંથી? એ મહારાજ છેટે રહી એટલે આજે એ કરીને આપણે એમ કે મહારાજ નથી સાચીના અંતર ધ્યાન થઈ ગયા. એના મતે છેટા ખરા, પણ જેને આવા મળ્યા ત્યારે મહારાજે તો મહિમા સાણકનું 10મું છે, આ 27નું છે, બધા વચનાવતમાં મહારાજ મહિમા સમજાયો તો કે એવા ભગવાનના ભક્તિથી ભગવાન અણુમાં તો છેટા નથી. અને એવા સંતના દર્શન થયા ત્યારે એમ જાણ્યું કે મને ભગવાનના દર્શન ત્યાં સાક્ષાત એવા શબ્દો લખ્યા છે ભાઈ. એટલે એ હજારો લાખો કોઈ શેટા હોય તો શેટા મનાય નહીં, શેટા છે નહીં તોય પણ કાંઈ શોક ન થાય, કંઈક અપૂર્ણપણું ના રહે, કાંઈ ના રહે. જો એવા સત્પુરુષનો સમાગમ અને સંઘ છે એ 2 વાત લખી, એમની સેવા અને એમનો સમાગમ. પ્રમુખ સ્વામીની આપણે સેવા કરીએ અને એમનો સમાગમ કરીએ એટલે મહારાજની સેવા, મહારાજનો સંઘ અને મહારાજ અણુ માત્ર શેતા નથી. અને લાખો ગૌ શેતા હોય તો શેતા મનાય નહીં. આ મહારાજ સમજાવે. આખા સત્સંગના આ વચન છે ને કોઈ કેટલા સમજે તો એમ શું કે જુઓ. જો ભગવાનની પાસે રહેતા હોય ન હોય થઈ રહ્યું ભેગા રહેતા હોય શું સ્વામીની સેવામાં હજુરમાં રહેતા હોય તમારા સંતોનો ગોદા મારે તો સ્વામીનો કેફ લઈને હો, સ્વામીનો કેફ લઈને એના ભક્તોને ના ગણે અને તિરસ્કાર કરે કે અપમાન કરે કે પેલું થાય તો સ્વામી રાજી થાય ને એમ એ વિચાર કરો. ભેગા રહેતા હોય પણ જો ભગવાનના ભક્તનો અપરાધ છે તો ભગવાનનો રાજીપો નથી. ભગવાનથી લાખો ગૌ શેટો, ભેગો રહેતો હોય તો લાખ ગૌ શેટો, અને શેટો રહેતો હોય ને ભગવાનના ભક્તનો સંઘ સેવા છે તો ભેગો. આ વાત મહારાજ સમજાય તો શું કે શું કે બધા શાસ્ત્રો શાસ્ત્ર બધું 4 વેદ, શાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત, ઇતિહાસ, રામાયણ, જે શાસ્ત્રો તમારા મહાન પુરુષોએ જે શાસ્ત્રો રચિત કર્યા એ બધાનો અભિપ્રાય, એ બધાનું રહસ્ય, એ બધાનો સિદ્ધાંત આ જ છે. શું કે શું કે છે બધા શાસ્ત્રો સાર કે ભગવાનનો રાજીપો કેમાં છે? સેવામાં. કોની? સત્પુરુષની સેવામાં અને એમના સમાગમમાં રાજીપો છે. તો એ બતાવ્યું મારે કે ભગવાનનો રાજીપો હોય ભગવાનના ભેગા રહેતા હોય, ભગવાનનો રાજીપો કેમ ના હોય? ભેગા રહેતા હોય તો ભક્તનો દ્રોહ હોય, ઉડતો ઈર્ષા હોય, ભેગો રહેતો હોય તો પછી સારું જાણતો નથી અને આ ઉપર રાજી નથી થતા. અને બધા શાસ્ત્રો એ જ રહસ્ય છે. એ શું કીધું? ભગવાનનો જેમ રાજીપો હોય એમ કરવું. કે શેમાં રાજીપો છે? ભક્તની સેવામાં સમાગમમાં એમ કરવું. તો આપણે એ કરીએ છીએ તો આ સત્સંગ ફાજો ફૂલે મહારાજ રાજી છે. અને મહારાજના સ્વામી એ આપણાના આ ચક્ષુએ દેખાય નહીં પણ
દિવ્ય દેહ બહુ ખુશ થતા કે મારા ભક્તે મારો સત્સંગ બહુ ખીલાવ્યો, દીપાવ્યો અને બહુ વધાર્યો, એમ મન અંતરમાં રાજી થતા કહો અને ખુશ હશે મહારાજ કે ખરું ખીલાયું એમ. તો એ મહારાજ એમાં રાજી પહોંચે, એ મહારાજ સમજાવે. આ તો ભગવાનના ભક્તો કોઈ જોડે સ્વામિનારાયણ માળા ખમકાવે ને પણ ઘણી દ્રોહ કરે, અવગુણ ભાવ ગાય અને વર્તન એ ઠેકાણું એને મહિમાય નહીં, કાંઈ ન મળે અને પછી ફૂલાય. અમે જૂના સંપ્રદાયના, આ તો બંડિયા બધા બહાર નીકળેલા. એ બંડિયા તો એ છે કે આપણે બંડીઓ તેમને પહેરી, આપડે તો આટલું બંડીઓ ધારણ નહીં કરી. તો એ મારે છે શું કે જુઓ. અને એમના જેવા જીવ હોય ને ભાગ્યા બિચારા, અને જગતના માયાના જીવડાઓ સમજે નહીં એટલે એમ કે આ જૂનું અને આ મહારાજનો સાચો હાથ સંપ્રદાય હતો, આ બધા તો બધા ફાંટા એમ સમજી અને સુધી આવક ના કરે. પણ એ બિચારાને બુદ્ધિ નથી અને આવી તંતીમાં લોકો બાંધી મેલે. અમારે પેલો મોરા તમારે પારણ કરે ને રામાયણની, પણ લોકોને શું સમજાવે, આ સનાતન ભગવાન રામ લાખો વર્ષની વાત, આ તો નવા બધા ફાંટા કહેવાય એમ લોકોને સમજાવે. પણ એને એક બુદ્ધિ બેર મારી ગઈ હોય અભિમાનને લઈને, એટલે આ સમજાય નહીં. એ વાત હતી મહારાજ. શું કીધું? ભગવાનનો રાજીપો હોય એમ જો ન કરે તો ભગવાનનો રાજીપો શેમાં છે? ભગવાનના ભક્તની સેવા સમાગમમાં. અને જો એમ નથી કરતા તો થયું અહીંથી જવું છે અમદાવાદ કે મુંબઈ કે ગમે ત્યાં, પણ હાલ્યા દિલ્હી, પછી મુંબઈ આવે ને કે આખી થાય રસ્તો જ ભૂલ્યો, માર્ગ જ ભૂલ્યા. ભલે ને હમીનો કરે પણ માર્ગ ભૂલ્યા. જો આ વાત નથી સમજાતો, ભગવાનના ભક્તની સેવાનું સમાગમ નથી તો માર્ગમાંથી પડ્યો જાણવો. તો માર્ગમાંથી પડ્યો પછી અક્ષરધામ આવે ને, ધામ આવે ને માર્ગ ચૂક્યો હોય તો રખડી પડે. એ માટે જો મહારાજના શબ્દ જેને ભગવાનનો રાજીપો એમ કરવું એમ ન કરે એને ભગવાનના માર્ગમાંથી પડ્યો જાણવો. એટલે ભગવાનનું સ્વામિનારાયણ ભજન કરતો હોય અને પરોક્ષપણે ફોટા મેળીને પૂજા ધમકાવતો હોય તોય પણ ભગવાનના માર્ગમાંથી પડેલો છે. જો ભક્તની સેવાનો સમાગમ નથી અને ઉઠતી અવજ્ઞા છે તો અધોગતિનો માર્ગ છે. જો ભગવાન રાજી છે જ નહીં, તો એ બતાવે મહારાજ. હજો શું કીધું? ભગવાનને ભગવાનના ભક્તનો સંગ છે, રાજીપો છે શેમાં? સેવામાં ભક્તની. ભગવાનનો રાજીપો છે અને ભગવાનના ભક્તનો સંગ છે. તો તમે ક્યાં બેઠા છો? મૃત્યુ લોક. પણ ક્યાં છો? ક્યાં બેઠા છો? ધામમાં કે ગામમાં? હા, ગામમાં બેઠા છે એમ ના માનવું, સારંગપુરમાં બેઠા છે એમ ના માનવું, અક્ષરધામમાં બેઠા છીએ. શું? અક્ષરધામમાં બેઠા છીએ. હા, આ મૃત્યુલોકમાં આપણે નથી. આપણે મૃત્યુલોક દેખાય છે પેલા મધ્યનું 13મું વાંચી લો, તેજનું ઘટડું શહેર કે આ વાશ્રી કઈ દેખાતું. ક્યાં બેઠા છીએ? અક્ષરધામમાં. અને તમે બધા ક્યાં બેઠા છો? અક્ષરધામમાં. પણ તમને સમજાતું નથી. મધ્યના 13માં છે ને આ શબ્દ એમ કહો. એટલે મહારાજે કુશળ કુંવરભાઈ ની વાત કરી. કુશળ કુંવરભાઈ ને કાગળ લખ્યો કે અનિર્દેશ થી લિખાવી શાસ્ત્રી સહેજાનંદજી મહારાજ. ત્યારે કુશળ કુંવરભાઈએ પૂછાયું કે મહારાજ આ તમે અનિર્દેશ થી કાગળ લખો છો તે અનિર્દેશ શું છે? ગામ છે કે શહેર છે કે શું છે? એ તો સમજાવો. ત્યારે મહારાજ સમજાવવા બેઠા. મહારાજ કે આ તમારો જે રહેણાંક છે બંગલો એ અનિર્દેશ છે, નિર્દેશ છે, અને આ તમારું શહેર અનિર્દેશ છે. આ તમારું શહેર નિર્દેશ અને તમારું રાજ અનિર્દેશ.
તમારું રાજ નિર્દેશ અને આ સુધી આખું સુધી દેશ ભારત એ અનિર્દેશ. એમ કરતા કરતા મહારાજ ક્યાં ગયા? અક્ષરધામમાં ગયા. કે અક્ષરધામ અનિર્દેશ છે. અનિર્દેશ એટલે એનો નિર્દેશ નહીં, એનું માપ નહીં, એની હદ નહીં, એ ક્યાં નથી એ ન કરાય. આ તો એક આ બધું દેખાય છે તો એ અનિર્દેશમાં અક્ષરધામમાં જેમ તરખલા ઉડતા હોય ને વાયુના, એવું દેખાય. એક બ્રહ્માંડ ઉડતું હોય તો એક તરખલું ઉડતું હોય ને આવું મછલીઓ, એટલું દેખાય એની દ્રષ્ટિમાં. કહો એમાં તો અનંત કોટી બ્રહ્માંડ ઉડે છે, પણ મેં લખ્યું શાસ્ત્રમાં કે અનંત કોટી બ્રહ્માંડો આ બ્રહ્માંડ રહ્યા છે, પણ અક્ષરના એક રૂવાટામાં હતી ગયા. અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે અક્ષરના રૂવાટા. કહો તો પછી કેટલા રૂવાટા, કેટલા બ્રહ્માંડો, તે પણ અક્ષરધામમાં તો જેમ આ મંદિરમાં ત્યાં ખૂણામાં આટલી રજ પડી હોય ને એટલું દેખાય. બધું આ આકાશ કેવડું છે જુઓ ને. આકાશમાં આટલા બધા ગ્રહો કેટલા છે, એમાં સૂર્ય ગ્રહ તો કેટલો લખ્યો, 13 કરોડ આવા ગ્રહ ભેગા કરીએ પૃથ્વીના જેવા 14 લોકની પૃથ્વી હોય આપણી આટલી નહીં, પાછી આટલી. આ તો એક લોક જ કહેવાય, મૃત્યુ લોક. પણ આવા તો 14 લોકનું બ્રહ્માંડ. એવું 14 લોકનું જે બ્રહ્માંડ છે એમાં તો તે અનંત 13 કરોડ ભેગા કરીએ ત્યારે સૂર્ય ગ્રહ થાય તો આવડો દેખાય. લે અહીંયાથી એ આકાશથી મોટી કેટલી છે, આકાશનો અંત છે, પાર છે, તો આકાશથી તો પર છે સચ્ચિદાનંદ પ્રભુ. તો એનું માપ ક્યાંથી નીકળે? માટે તમે ક્યાં બેઠા છો? અક્ષરધામમાં જ બેઠા છો. સાંખ્ય કરો. આ દેહ ના આધારે છીએ. આત્મા શેના આધારે છે? દેહના આધારે. તો દેહનો નાશ. દેહ શેના આધારે છે? કે આ પાટિયાના આધારે, કે એનો નાશ. એ શેના આધારે છે? કે પૃથ્વીના આધારે, કે એ નાશ. પૃથ્વી શેના આધારે છે? કે જળના આધારે, કે જળનો નાશ. જળ શેના આધારે છે? કે તેજના આધારે, તેજનો નાશ. તેજ શેના આધારે છે? વાયુના આધારે, તો વાયુનો નાશ. વાયુ શેના આધારે છે? આકાશના આધારે, આકાશનો નાશ. અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષનો નાશ. પછી શું રહ્યું? સચ્ચિદાનંદ અક્ષરધામ રહ્યું. માટે આ દેખાય છે ક્ષણિક છે, નાશવંત છે અને સપનાત્મક છે. એટલે સર્વત્ર વ્યાપક સચ્ચિદાનંદ અક્ષરધામ છે. અને તમે જ્યાં બેઠા હોય, મહારાજ જ્યાં હોય ત્યાં અક્ષરધામનું મધ્ય. કારણ કે એનો અંત શેડો નથી. કોઈ વસ્તુ આનો અંત શેડો ક્યાંથી લાવવો? ગોળ વસ્તુ છે આ, એનો શેડો કયો? તમે જ્યાં ઉભા રહો ત્યાં શેડો. એમ તો એ વાત કરી મહારાજ. હવે પછી શું કે જુઓ, ભગવાનને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે. જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં છે. જો ભગવાનના ધામમાં જ ભગવાનનો રાજીપો છે. સેવામાં, સંતની સેવામાં, સેવામાં રાજીપો છે, સંગ છે. સ્વામીની આપણે સેવા કરીએ છીએ એટલે એમની સેવા એટલે શું? વિના પગ દાબા એવું નહીં, પણ એમનું જે કાર્ય, એમની જે રુચિ, એમનો જે અભિપ્રાય, સિદ્ધાંત, એમાં જે ભળવું એનું નામ સેવા. એમનું શું એ વખત અભિપ્રાય છે કે જેમ રામનું કામ કર્યું કાપીએ, લાવી પથ્થર બાંધી પાજ, અવર ઉપાય અળગા કરી, રામજી રીઝવવા કાજ. એ જ ધ્યાન, એ જ ધારણા, એ જ જપ તપ અને તીરથ, એ જ અષ્ટાંગ યોગ સાધન જે આવ્યા પ્રગટને અર્થે. એમાં બધા સાધન આવી ગયા. પ્રગટના કાર્યમાં આપણે મદદરૂપ થઈએ એમાં બધા સાધન આવી ગયા. આ વાત કરી મહારાજ. અને સાથે કૃષ્ણ ભગવાને ગોવર્ધન તોડ્યો ત્યારે જેડિયા અડાડ્યા બધા ભગત, કારણ કે રુચિમાં ભયા. એમ સ્વામી આ કાર્ય ઉપાડ્યું, આત્મા પરમાત્માનું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન દુનિયાભરમાં પરવર્તાવવું, અને એનો ઝંડો ઉપાડ્યો. એમાં મને, વચને, દેહે જેની જેવી ભક્તિ શક્તિ એવી ભક્તિ, એ પ્રમાણે જે મદદરૂપ થાય એ ભગત, એ ભક્તિ, એ રાજીપો. અને જે જરાક છે ના ભળે, રુચિમાં ના ભળે ને અવજ્ઞા ના કરે તો માણસ જીવ, અને અવજ્ઞા કરવા જાય તો અસુર, અધોગત્ય જાય, અને એનું ધાર્ય થાય નહીં. એનું મારે કે કેટલાક છે તે ગોવર્ધન તોડ્યો કૃષ્ણ ભગવાને, તો કેટલાક છે તે ટીંગળી પડ્યા એને પાડવા હારું. એમ પડે પણ લખાણા શું? અસુર. એમ આને તોડી પાડ પેલો આવ્યો વકીલ આફ્રિકેથી, કે વડતાલ ગયો. વડતાલ જઈને ક્યાં પેલા સાધુ આગળ વડતાલના આ અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય ઉખેડી નાખો. પેલા વડતાલ વાળા કે જા જા સાની માની, અમે 2000 આમાં સુધી 2000 તો
પાંદડું આગુ પાછું થયું નહીં, તું શું ઉખેડવાનો છે એમ કીધું. વડતાલ વાળા બોલ્યા. તો વડતાલના સાથે એમ કીધું કે અમે હામાં છે 2000 તો આ પાંદડું વાંકું નહીં થયું અને તું શું તોડી નાખવા વાળો આવ્યો હોય એમ બોલ્યા વડતાલ વાળા. એટલે આ તો પાતાળે પાયા અને આ મહારાજના સ્વામીનું કાર્ય અને એમાં કોઈની ચાંચ ખૂટે એવી ખરી. જેટલું આગુ પાછું કરે એટલી એની અધોગતિ. બાકી આમાં તો કઈ ઓછું વધુ થાય નહીં. એ તો આ તો છે તે આ શાસ્ત્રી મહારાજને મારવા મારા ફરતા વડતાલના ઊંટા ઉપર તો એ અધોગતિ ગયા અને મર્યા અને સ્વામીનો વાંકો ન કરી શક્યા. અને એવા તો કેટલાય હશે તે આજ સુધી કરતા આવ્યા, પણ આ સ્વામીનું કાર્ય તો દાદાજીએ સર્વોપરી થતું ગયું. અને અત્યારે તો એ દુનિયામાં ફાલી ગયો. અને જે અવજ્ઞા કરતા એ તો જાણે ભોંયમાં જ બેઠા ઊંધા પડ્યા, ઊંધું ઘાલીને પહેરી ગયા. અને તે આ માટે આ મહારાજનો સિદ્ધાંત છે અને આ હાથી વાર્તા અને હાથા પુરુષનું કાર્ય એમાં કોઈની કાંચ ખૂટે નહીં અને કોઈ એમાંથી વાંકું ચૂંકું આગુ પાછું કરી શકે નહીં. કરવા જાય તો એની અધોગતિ. આમાં તો કાંઈ છે સમુદ્રમાંથી આપણે લોટો પાણી ફરી લઈએ એટલે સમુદ્ર ઊણો થઈ જાય એવું નથી. એમ આમાંથી આપણે આગુ પાછું કરીએ જરાય તો આમાં તો તૂટો નથી આવે, પણ એની અધોગતિ, આ સેવા કરનારની અધોગતિ. એમ તો એ વાત મહારાજ આપણે સમજાય. હરે કેમ છે હા જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે હા તે ભગવાનને સમીપે જઈને નિવાસ કરશે. વાહ. અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્તો ઉપર ઈર્ષા છે. જો આ વચનાઓ સમજાય તો પ્રમુખ સ્વામીની આપણે કાલ જયંતિ ઉજવી એ સાચી ઉજવી. કારણ કે આ વચનાઓ તો બરોબર સત્પુરુષ નું જ બધું મહારાજે ભારત બધો સત્પુરુષ ઉપર મૂકી દીધો. આખું આ કાર્ય આખો સંપ્રદાય નું બધું મોક્ષ નું કલ્યાણ નું ભગવાનના આવા એકાંતિક ભક્ત આવા સત્પુરુષ એના ઉપર જ મહારાજે આ બધું આખું તંત્ર મૂક્યું. અને એવા પુરુષના વિશે જો સદભાવ હોય તો જ ભગવાનનો માર્ગ, ન જો એમાંથી અસદભાવ થયો તો ભગવાનના માર્ગમાંથી પડ્યો. પછી ગમે તેમ રામ રામ કરતો હોય કે કૃષ્ણ કૃષ્ણ કરતો સ્વામિનારાયણ કરતો હોય, પણ એમાં અધોગતિ. ભલે આપણી ફરજ છે ગમે તે સંપ્રદાય દાદા પાંડુરંગ શાસ્ત્રી છે કે આપણે આ ભાગવતની કથા કરે છે ભાઈ ડાંગરે મહારાજ કે એવા જે ભગવાનના ભક્તો આવી કાર્ય કરે છે તે આપણને આપણે એની અવજ્ઞા તો ન થવી જોઈએ ને. આપણે એનો એની શક્તિ પ્રમાણે એની સમજણ પ્રમાણે એની જેટલી છે સંસ્કાર ને બુદ્ધિ પહોંચી એટલી એ ભક્તિ કરે છે, પણ અવજ્ઞા તો ન થવી જોઈએ ને આપણે. તો આપણો ભક્ત પણ ઉડી જાય. કોઈનો દ્રોહ, કોઈનો અવજ્ઞા, કોઈનો વાંકું ચૂંકું એ તો બોલાય એની ભક્ત છે. તારતન તું કહેવાય એને નંબર હમ કહેવાય, ગતિ કહેવાય, પણ અવજ્ઞા ન થાય. જેટલો એ ચાલ્યો એટલો હવરા રસ્તે છે ને, એમ ભગવાનના માર્ગે ચાલ્યો એટલો હવરા રસ્તે. પણ ભગવાનના ભક્ત માર્ગે ચાલીને ભગવાનના ભક્તનો બીજાનો દ્રોહ કે અવજ્ઞા કે કરતો હોય તો પછી એ ખોટી. એમ એ વાત મહારાજ સમજાય. શું કહે જો સંતની સેવા કરે છે ભગવાનના ગમતામાં સાથી છે ભક્તના સમાગમ. ભગવાનના ભક્તની સેવા કરે છે એમનો સમાગમ કરે છે તો જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્તો ઉપર ઈર્ષા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર મીઠું પડશે. જય વિજય પડ્યા ને, રાજકાજી પડ્યા ને, બધા પડ્યા છે. કોઈ હકનાર નહીં રહ્યા, બધા પડ્યા છે. જો માટે એમ પડે એ તો અરે માટે અમારે તો ભગવાનનો રાજીપો એના સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે. શું કીધું? આ જન્મમાં જન્મો જન્મ કીધું. વૈષ્ણવ જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર નહીં. શા માટે? કે આ સેવા માટે. અને અમારા ગોવિંદ સ્વામી કહેતા બોચાહણમાં, ગોવિંદ સ્વામી આપણે સંજાયા વાળા ગોવિંદ સ્વામી કહે અક્ષરધામમાં નથી આવવું મહારાજ, એમ મોટું ફાળીને આમ બેસી રહેવું કેમ દાડો જાય? અહીંયા સેવા ભગવાનના ભક્તની સેવા થાય છે બહુ સારું. માટે જન્મો જન્મ અવતાર આપજો. એમ વૈષ્ણવ જન તો મુક્તિ નું માગે, માગે જન્મો જન્મ
અવતાર નહીં, આ સેવા માટે, આ સેવાનો મહિમા. હા બોલો. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારો જો. જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે. જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે. આ જન્મ તો કરીએ એમ છે ને, પણ જન્મો જન્મ કીધું કહો. અને જેમ અમારો નિશ્ચય છે તેમ તમારે પણ નિશ્ચય કરવો. જો અમારે આવો નિશ્ચય છે એમ તમારે બધાને મહારાજ કહે છે કે આવો જ બધાએ નિશ્ચય રાખવો એમ, કે જન્મો જન્મ આપણે આવા પ્રમુખ સ્વામી જેવા સંતની સેવા કરવી છે એમ. અરે વાહ. પછી મુક્તાનંદ સ્વામી આજે જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું છે, હા હે મહારાજ, અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે. શું કીધું? મુક્તાનંદ સ્વામીને કીધું, પણ ગુણાતીને ઓળખ્યા સમજ્યા? હા મહારાજ એમ કરશું, થઈ જ્યાં સમજાવે, પણ કરવું પડે છે. સ્વામી બતાવીને આપણે જાય કે આમ કરજો, હા સ્વામી કરી નાખ્યો, પણ સ્વામી આમ જાય ને આપણે આમ જઈએ, જ્યાં સમજાવે એમાં એવું કર્યું. હા મહારાજ બોલ્યા છે, આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? તો વેદ શાસ્ત્ર પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વી વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી. શું કીધું? સારનું સાર. પેલી ચોકલેટ આવી, પેલી આવે છે ને ગોળી આવી તલના દાણા જેવડી, એ શું કહેવાય? હા એ ઘરપણનું કપ ચા હોય ને તમારો, એ પેલી તમારે રૂપિયા વગર 1000 રૂપિયા વગર ખાંડ નાખો તાર ગરું થતું હોય, પણ એનાથી પાછું શું થાય? ડાયાબિટીસ. અને આ સેક્રેટાઈ નાખો તો એક કપ ચા ગયો થાય અને વળી ડાયાબિટીસ નો ભય નહીં. કેવી દવા કાઢી કહો, કેવું ઘર પણ કાઢ્યું છે? સારનું સાર, તત્વનું તત્વ. એમ તો એ મારા કે શું કે જુઓ આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? હા તો વેદ શાસ્ત્ર પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વી વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. સાર કાઢીને આ વાર્તા કરી. હા તે પરમ રહસ્ય છે. જો પરમ રહસ્ય, રહસ્ય તો ખરું પણ પરમ. હા સારનું પણ સાર. જો સારનું પણ સાર, સત્વનું સત્વ, સારનું સાર આ વાર્તા કરી તો. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે એ પણ આ ભગવાનના ભક્તોની સેવા સમાગમથી જ પામી ગયા છે, અને અત્યારે જે હશે એ પામશે, અને આગળ પણ એ જ પામવાના, બીજાને ઠેકાણું નહીં પડે. હરે અને જે પામશે ને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે હા તે સર્વેને આ વાર્તા છે તે જીવન દોરી થયેલી જીવન દોરી. આનું નામ આ આપણો આત્મા સત્પુરુષ. આપણે કહીએ છીએ કે આપણો આત્મા સત્પુરુષ. જેમ માછલાને જીવન દોરી શું છે? પાણી. માછલાનો આત્મા તો જુદો છે, માછલામાં જીવ તો છે ને, પણ એ માછલું પાણીની અંદર જ રહી શકે છે. પાણીથી વિખૂટું પડે તો એના પ્રાણ જાય. એમ આપણે જો ભગવાનના આવા ગુણાતી સંતથી વિખૂટા પડીએ તો એ મરણ દોરી, અને એના વિશે આત્મબુદ્ધિ એ જીવન દોરી. આ જીવન દોરીનું વચનાવટ છે. મરણ દોરીનું કયું? 46મું. એમાં મરણ દોરીની વાત કરી. તો એવા સત્પુરુષથી વિખૂટો પડે એ મરણ દોરી, અને એવા સત્પુરુષમાં સદબુદ્ધિ હોય જીવન દોરી. આ બે રસ્તા થઈ જુઓ ભાઈ. અરે તમારો ભલો થાય, પણ તમે તો ટેન્શન નદની જય.